નમસ્કાર મિત્રો. પી વિભાગના તત્વો બીજા વિભાગ માટે આગળ આપણે વાત કરીએ. આગલા લેક્ચરમાં મેં વાત કરી કે જુદા જુદા પ્રશ્નોના અભ્યાસ સિવાય આપણી પાસે પી વિભાગના તત્વોના જવાબો નક્કી કરવા મુશ્કેલ છે. કોઈ એક સિક્વન્સ, એકલો નાઇટ્રોજન સમૂહ લીધો હોય, એકલો કાર્બન સમૂહ લીધો હોય, એકલો બોરોન સમૂહ લીધેલો હોય, એના જે ABCD વાક્યો હોય, કોઈ એક જ કન્સેપ્ટ એમાં પણ હોય એવું બનતું નથી. સતત વિવિધ પ્રકારના પ્રશ્નોની પ્રેક્ટિસ તમે કરો અને એ પણ હજુ યાદ રાખજો, ફરીવાર કહું છું કે જે પ્રશ્નો તમને પૂછે છે એમાં જે વિકલ્પ તમે પસંદ કરો છો એ વિકલ્પ શા માટે અન્ય વિકલ્પો કરતાં વધુ સાચો છે, એનો જો સ્પાર્ક મગજમાં નહીં થાય ત્યાં સુધી સાચો જવાબ નક્કી કરવો મુશ્કેલ છે. પર્ટિક્યુલરલી પી વિભાગ માટે વાત કરી રહ્યો છું. કારણ કે કોઈ એક ચોક્કસ બેઝ નથી. કેમિસ્ટ્રીનો બેઝ ખરો, પણ એપ્લાઇડ ફોર ઓલ પી બ્લોક્સ. લઈએ થોડાક પ્રશ્નો આગળ આપણે. ચાલો વાંચો આ પ્રશ્ન. નીચે પૈકીના સંયોજનોની કઈ જોડના સંયોજકતા ઇલેક્ટ્રોન, મેં શોર્ટ પ્રશ્ન કર્યો છે એટલા માટે કે તમે મૂળ થીમ સમજી શકો. નીચે પૈકીના સંયોજનોની કઈ જોડના સંયોજકતા ઇલેક્ટ્રોન સમ ઇલેક્ટ્રોનીય અને સમાન આકાર ધરાવે છે? વિકલ્પો આપ્યા છે BCl2 અને HCF2, બી વિકલ્પ TI2 અને HCF2, સી વિકલ્પ IBr2 ઋણાયન HCF2, DIF3 HCF2. વિદ્યાર્થી મિત્રો, આ ન હોત તો વિચારવું પડે ને આપણે. મારે તો આ તબક્કે તમને એટલું જ કહેવાનું છે કે તમારે આ ભૂલી જઈને આ વિચારવાનું છે. તમારે એ વિચારવાનું છે કે જે સંયોજનો આપણને આપેલા છે, BCl2 છે, HCF2 છે, 2 થયા, TI2 3, IBr2 ઋણ 4, IF3 5, કુલ 5 સંયોજનો છે. એ સંયોજનોના બંધારણ દરમિયાન બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે છેલ્લી કક્ષામાં રહેલા હોય તે, બેરિલિયમના 2, પેલા તો સમ ઇલેક્ટ્રોનીય એ આપણને ખબર હોવી જોઈએ. સમ ઇલેક્ટ્રોનીય એટલે ઇલેક્ટ્રોન, ખાસ કરીને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. આકાર વિશે તો મેં તમને વાત કરી કે મધ્યસ્થ પરમાણુની આસપાસ ગોઠવાયેલા પરમાણુઓ એ આકાર નક્કી કરે છે. બેરિલિયમના 2 ઇલેક્ટ્રોન, 1 ક્લોરીનના 7, એવા 2 ક્લોરીનના 14, કુલ 16 ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન અણુમાં રહેલા. HEF2 ઝેનોનના 8, ડાયફ્લોરિનના 7×2, એ 7 ઇલેક્ટ્રોનની વિદ્યાર્થીઓને ખબર નથી હોતી. તમે વિચારી જાઓ, હું ઘણી વાર ભણાવતી વખતે અનેક વખત પ્રશ્ન પૂછું છું. કુલ ઇલેક્ટ્રોન કેટલા, સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા, બંધકારક ઇલેક્ટ્રોન કેટલા, અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા,
વિદ્યાર્થી મિત્રો, તમને તો આ બધું સરખું જ લાગે છે. કુલ ઇલેક્ટ્રોન કેટલા, અને બંધકારક ઇલેક્ટ્રોન કેટલા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા. જ્યાં સુધી કેમેસ્ટ્રીમાં આટલી હદ સુધી તમે નહીં જઈ શકો ત્યાં સુધી કેમેસ્ટ્રીને સમજવું મુશ્કેલ છે, અઘરું નથી. પહેલેથી તમે માત્ર ટેક્સ્ટ બુક જે છે એને જ પકડી છે. ટેક્સ્ટ બુકમાં આવો ક્યાંય હિસાબ જોયો છે તમે? બેટા, ક્યાંય નથી જોયો. એના માટે તમારે થોડુંક ટેક્સ્ટ બુક બહાર પણ જવું પડે, અને એ જવા માટે તમારી પાસે પૂરતો સમય હોવો જોઈએ. બીજા વિષયની તો મને ખબર નથી, પણ કેમેસ્ટ્રીના વિષયમાં તમારે 11માંથી બેઝિક જે આ બધી વાત કરી રહ્યો છું એ સમજવું જોઈએ. સેકન્ડ સેમનો આ મુદ્દો છે. અહીંયા આગળ Ti2 ટેલિયમના 6 શા માટે? ઓક્સિજન સમૂહનું તત્વ છે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ. યાદ કરો, NH2NP4. NH2ના 2, NP4ના 4, 2 + 4 એટલે આ 6. I2 14, ટોટલ 20. સેમ IBr2 -7 + 14 + 1, આ માઇનસવાળો છે તે 22. IF3 7 + 7 * 21, 28. કર્યો છે આવો કોઈ હિસાબ? આપણે વિચારજો તમે. હા, એ વિદ્યાર્થીઓએ ચોક્કસ આ હિસાબ કર્યો છે કે જેને આ પ્રશ્ન જોયા છે, એ પ્રશ્નનો જવાબ પણ જોયો છે, અને જવાબ જોયા પછી એને આ વિચાર્યું છે. અહીંયા આગળ જો 22 IBr2 માઇનસ અને XCF2 એટલે કે સી વિકલ્પ સાચો છે. ભૌમિતિક રચનાની દ્રષ્ટિએ આપણે જાણીએ છીએ આ રેખીય છે, આ પણ રેખીય છે. અહીંયા આગળ વળેલો વી આકાર છે. IBr રેખીય, IF3 ટી આકાર. આ બધા વિકલ્પો છે. એની સાથે સાથે આ માહિતી આપણી પાસે હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કાન ખોલીને સાંભળી લેજો. ટેક્સ્ટ બુક જે તમારી છે ને, એ માત્ર દૂધને ગરમ કરીને જે ઉપર ઠંડુ પાડ્યા પછી જે તર ઉપર જામી જાય ને, એની થિકનેસ કેટલી છે, ને નીચેનું પૂરેપૂરું 5, 6, 7 ઇંચ ભરેલી તપેલી દૂધની છે. એ આપણું કેમેસ્ટ્રી છે. તમારી ટેક્સ્ટ બુક જે છે ને, એ તો ઉપલી તર છે. જ્યાં સુધી સંપૂર્ણપણે તમે તળિયાનો અભ્યાસ નહીં કરો ત્યાં સુધી કેમેસ્ટ્રીમાં નીટને ઉકેલવી અઘરી પડે છે, અને એ તળિયા સુધી આપણે પહોંચ્યા જ નહીં ક્યારેય, અને એટલે ગુજરાત નીટમાં પાછળ રહી જાય છે. એને સ્વીકારવું પડશે. વિચાર્યું તો આવું ક્યારે? ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યાંય કોઈ ઉલ્લેખ નથી. એક પણ ટેક્સ્ટ બુકના અંદર તમારી પાસે આ ઉલ્લેખ નથી. સેમેસ્ટર 1 to સેમેસ્ટર 4 સુધીની બધી 11th પાર્ટ 1 to 12th પાર્ટ 1 to જોઈ લો. જો પછી ચેન્જ કેવો થાય છે એની આપણે વાત કરીએ. આ બીજો પ્રશ્ન. કઈ રીતે તમે છટકી શકશો? કઈ સ્પીસીઝમાં બંને સંયોજનોમાં સલ્ફર સિંગલ બોન્ડ ધરાવે છે? સલ્ફર વચ્ચે સિંગલ બોન્ડ છે. સલ્ફરના સંયોજનો યાદ કરો. SO2, SO3 જનરલ જે આપણી પાસે છે. સલ્ફરના ઓક્સાઇડ SO2, SO3, પછી સલ્ફરના ઓક્સી એસિડ H2SO4 ને H2SO3. વિચારો, સલ્ફરના ઓક્સી એસિડ્સ. દરેકના જ્યાં સુધી બંધારણ સુધીનું તમે કેમેસ્ટ્રી નહીં સમજો તો આ મુશ્કેલી તમારા ભાગે આવશે. સલ્ફર સિંગલ બોન્ડ ધરાવે છે તેવું કહ્યું. H2O7 2 H2O3 2 B. મેં સાચો વિકલ્પ એટલા માટે આપ્યો છે કે આપણી પાસે સમયની મર્યાદાઓ છે, નહીંતર આને કોઈ આપવાની જરૂર રહેતી નથી. અલગ અલગ કાઢી નાખો.
દરેકના તમને બંધારણ આવડવા જોઈએ, તેના નામની ખબર હોવી જોઈએ. S4O62- ટેટ્રાથાયોનેટ. આ બધા ઓક્સાઇડ નહીં આપે, એની જગ્યાએ એના નામ લખ્યા હશે. થાયોસલ્ફેટ વિચારી જુઓ તમે. આપણે તો પાકું કરીને જઈએ S2O72- S2O32- S4O62- S2O32-. એની જગ્યાએ ટેટ્રાથાયોનેટ આયન, થાયોસલ્ફેટ આયન એવું પણ હજી લખી શકાય. આપણે કોઈ દી વિચારતા નથી. અહીંયા આગળ વિકલ્પ બી સાચો છે. મારે એટલા માટે તમને દર્શાવવું છે કે જ્યાં સુધી તમે આ લેવલનું બેઝિક કેમેસ્ટ્રી, સલ્ફરના ઓક્સાઇડ અને એ ઓક્સાઇડમાં જાત જાતના ઓક્સાઇડ, એ ઓક્સાઇડના બંધારણ, એના નામ, એ સંપૂર્ણ માહિતી જ્યાં સુધી તમે અલગ તમારી પોતાની નોટ નહીં બનાવો ત્યાં સુધી આપણે મૂંઝાવા સિવાય વિકલ્પ નહીં આવે. ટેટ્રાથાયોનેટમાં સલ્ફર સલ્ફર વચ્ચે એક સિંગલ બોન્ડ છે. અહીંયા આગળ થાયોસલ્ફેટમાં એક સિંગલ બોન્ડ છે. ઘણી વખત અહીં ડબલ બોન્ડ કર્યા છે, પણ એકચ્યુઅલી આ જે -1 સલ્ફાઇડ થાયોનેટ -2 થશે. જ્યાં સુધી વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે તમામ પ્રકારના ઓક્સાઇડ, આલ્કલીના ઓક્સાઇડ, આલ્કલાઇન ધાતુઓના ઓક્સાઇડ, સમૂહ 13ના ઓક્સાઇડ, સમૂહ 14ના ઓક્સાઇડ, સમૂહ 15, 16, 17ના ઓક્સાઇડ અને એ ઓક્સાઇડના બંધારણો, તેમના નામ, ઓક્સાઇડ સાથેના ઋણ આયનો, ખાસ કરીને અધાતુઓ, એ સંપૂર્ણ નીટનો સિલેબસ છે એ માનવું પડે આપણે. તો આપણને આ સાચો જવાબ છે એ ખબર પડે. વિદ્યાર્થી મિત્રો, હું તમને મૂંઝવવા નથી માંગતો, પણ હું તમને સાચા માર્ગ તરફ લઈ જઈ રહ્યો છું કે માત્ર વિકલ્પ ન જોવો. એ વિકલ્પ શા માટે છે એનો આ ઉકેલ તમે લેશો તો ને તો જ તમને સાચા જવાબો આવડશે. બની શકે કે ક્યાં SS સિંગલ બોન્ડ નથી, આમાં છે, નથી ક્યાં, તો બાકીના બતાવશે તમને વિકલ્પો. કયું બંધારણ સાચું છે, ABCD આપ્યા હશે તમને, તો એ વિચારવાનું છે. આગળ હજી એક પ્રશ્ન લઈએ. વિદ્યાર્થી મિત્રો, મારે તો તમને એ જ કહેવું છે કે આખો સમૂહ 13 ભણી લ્યો, આખું સમૂહ 14 ભણી લ્યો, આખો 15, 16, 17ના પ્રશ્ન લ્યો. એ તબક્કે ભણવાનો આ સમય નથી. તમારી પાસે અત્યારે નીટની તૈયારી કરવાનો આ એપ્રિલ મહિનામાં એટલો જ સમય છે કે આપણી પાસે કેવા પ્રશ્નો આવે છે અને એ પ્રશ્નોને સમજવા માટે થિયરી કઈ છે. જેમ કે આ પ્રશ્ન મૂક્યો મેં તમારી પાસે, કોલમ 1ના સંયોજનો સાથે કોલમ 2ના યોગ્ય આકારને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો. ઝેનોનના આ સંયોજનો છે, ફ્લોરાઇડ, ઓક્સીફ્લોરાઇડ. XeF6નું બંધારણ આવડતું હોવું જોઈએ, XeO3નું બંધારણ આવડતું હોવું જોઈએ, XeOF4નું બંધારણ ખબર હોવી જોઈએ, XeF4નું બંધારણ આવડતું હોવું જોઈએ. હજી એ બંધારણમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, સહસંયોજક બંધની સંખ્યા, સંવર્ગ સહસંયોજક બંધની સંખ્યા, એમાં થતું સંકરણ. અહીં તો માત્ર આ પ્રશ્ન પૂરતી વાત કરું તો એકલા આકારની વાત કરી છે. અષ્ટફલકીય ને ચતુષ્ફલકીય ને પિરામિડલ ને ત્રિકોણીય, દ્વિપિરામિડલ ને ચતુષ્કોણીય પિરામિડલ ને એવું ઓપ્શન છે.
યાદ રાખજો મિત્રો કે જેટલા આખી કેમિસ્ટ્રીના જુદા જુદા અણુઓના આકારોનું આખું લિસ્ટ તમે નહીં બનાવો, એ આકારોની પરીક્ષાઓ તમે જાતે નહીં લ્યો, ત્યાં સુધી આ બધા જ આકારો તમને મુશ્કેલ પડવાના છે. ઘણા સંયોજનોના સરખા અષ્ટફલકી આકાર છે, ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે. સેકન્ડ સેમમાં આવેલું જ છે તમારી પાસે, 11થના સેકન્ડ પાર્ટમાં. ભૂલી જઈએ છીએ આપણે. મેં અહીંયા આગળ તમને સમજાવવા માટે જવાબ તૈયાર કેટલા આપ્યો છે કે HCF4 જે છે અષ્ટફલકીય છે, HCO3 જે છે પિરામિડલ ત્રિકોણીય પિરામિડલ છે, HCOF4 જે છે ચતુષ્ફલકીય પિરામિડલ આકાર. આખી આ રચના થશે. અહીંથી તમે જોડશો આવી રચના થશે. આ રચના ચતુષ્ફલકીય આવી રચના થશે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જે પેલા ઇલેક્ટ્રોન ફરતા ગોઠવાયેલા છે એ આકાર નક્કી કરે, અને અણુઓનો આકાર તો એની સાથે ગોઠવાયેલા પરમાણુઓ નક્કી કરે છે. આ પરમાણુઓ નક્કી કરે છે. મધ્યસ્થ કેન્દ્રસ્થ પરમાણુની આસપાસ ગોઠવાયેલા પરમાણુઓ જે છે એ આકાર નક્કી કરે છે. ખાસ એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જે છે એ બધાનું મિશ્રણ આવે છે. હજુ એક વધારે પ્રશ્ન ભણીએ આપણે. ચાલો આ પ્રશ્ન જુઓ. મારે આ તબક્કે વિદ્યાર્થી મિત્રો એટલું જ કહેવું છે કે આપણો કોર્સ કેટલો, તો કે ફોસ્ફરસના ઓક્સી એસિડ, ઓક્સિજન એસિડ જે છે કે ફોસ્ફરસ હાઇડ્રોક્સાઇડ ઓક્સિજન સાથે સંયોજાય પાણી, ફોસ્ફરસની પાણી સાથેની પ્રક્રિયાથી વિવિધ પ્રકારના ઓક્સી એસિડ્સ બને છે. કોષ્ટક છે આપણી પાસે ટેક્સ્ટબુકમાં ફોસ્ફરસના વિવિધ ઓક્સી એસિડ્સ. આપણી પાસે સૂત્ર છે H2PO2 ને H3PO2 ને H3PO3 ને H3PO4 ને વગેરે. કેટલા વિદ્યાર્થીઓ બંધારણ સુધી પહોંચ્યા છે એ પણ વિદ્યાર્થીઓ જાણો કે ફોસ્ફરસ વધુમાં વધુ કેટલા બંધ બનાવી શકે? 5. શા માટે 5? તો કે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p3, તેની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 5. 5 બંધ થશે. 2 3 4 5, 2 3 4 5. પ્રશ્ન આવો છે કે ફોસ્ફેનિક એસિડ એ મોનોપ્રોટિક એસિડ છે, જ્યારે ફોસ્ફોનિક એસિડ ડાયપ્રોટિક છે. વિધાન સાચું કે ખોટું? ફોસ્ફેનિક એસિડ એ ડાયપ્રોટિક એસિડ છે, જ્યારે ફોસ્ફોનિક એસિડ એ મોનોપ્રોટિક છે. બંને ટ્રાયપ્રોટિક છે, બંને ડાયપ્રોટિક એસિડ છે. મેં શોર્ટ સમરી આપી છે. ખરેખર રસાયણશાસ્ત્રના વિધાનો પ્રમાણે શુદ્ધ ગુજરાતી કરવું હોય તો એક બેઝિક ને દ્વિબેઝિક ને ત્રિબેઝિક ને એવા શબ્દો છે. એક પ્રોટોન આપે તો મોનોપ્રોટિક, 2 પ્રોટોન આપે તો ડાયપ્રોટિક, 3 પ્રોટોન આપે જેને આપણે ત્રિબેઝિક એવા શબ્દો વાપરીએ છીએ. તો ફોસ્ફેનિક એસિડ અને ફોસ્ફોનિક એસિડના બંધારણો આપણને આવડતા હોવા જોઈએ. પ્રશ્નમાં તો ખાલી આટલું જ છે, આ ભૂલી જાઓ. જવાબ પણ નથી. આ સ્ટેટસ છે આપણા પ્રશ્ન પેપરનું. હવે આપણને ફોસ્ફેનિક એસિડ કે ફોસ્ફોનિક એસિડ, ફોસ્ફરસ એસિડ એમાં ગોટે ચડીએ છીએ આપણે તો સૂત્ર પાકા કર્યા છે. H3PO3 ને H3PO4 ને H2PO3 ને
H3PO2 આવા બધા સૂત્રો પાકા કર્યા છે. નહીં ચાલે. તમારી પાસે ફોસ્ફેનિક એસિડનું બંધારણ હોવું જોઈએ. કેટલા પીએચ બંધ છે, કેટલા POH બંધ આવેલા છે. જેટલા OH હોય એમાંનો H+ આયનીકૃત થશે. એ પ્રોટોન એટલા આપણને મળશે. આમાંથી એક OH માંથી H+, આમાંથી 2 H+. મોનોપ્રોટિક, ડાયપ્રોટિક. જ્યાં સુધી આ વિચારો તમારા મગજમાં બંધારણ સાથેના નહીં હોય ત્યાં સુધી આપણું કેમેસ્ટ્રી સાચું ભણ્યા એવું લાગતું નથી. પ્રશ્નો એટલા માટે આપી રહ્યો કે અત્યારનો તબક્કો આપણી પાસે એવો છે કે આપણે વિશાળ અર્થમાં આ સમજી લ્યો તો બાકીનું બધું તમને આવડી જશે. શોર્ટ એન્ડ સ્વીટ રૂટ આપણે અત્યારે પસંદ કરી રહ્યા છીએ. નહીતર એક કન્સેપ્ટ ઉપર એસિડિકતા, ફોસ્ફરસની એસિડિકતા, અલગ 5 પ્રકારના ફોસ્ફરસના ઓક્સી એસિડ, દરેકના બંધારણ, દરેકની વિશેષતાઓ. ઓક્સિડેશન આંકમાં જવું પડે. હજી તો વિચારો કે અહીંયા આગળ H3PO2, H3PO3, ફોસ્ફરસના ઓક્સિડેશન આંક બદલાય છે. +1, +3, હજી +5. આ ફોસ્ફરસના ઓક્સી એસિડોની આ ઓક્સિડેશન સ્થિતિ અને તે ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા ઓક્સી એસિડના નામ. નીચે આપેલો કયો ફોસ્ફરસનો ઓક્સી એસિડ +1 ઓક્સિડેશન આંક ધરાવે છે? ફોસ્ફેનિક એસિડ ને ફોસ્ફોનિક એસિડ ને ફોસ્ફરસ એસિડ ને ફોસ્ફોરિક એસિડ, અલગ તમને નામ આપ્યા હોય. આ કન્સેપ્ટ આપણે ક્લિયર કરવો જ પડે. આપણે તો માત્ર ફોસ્ફરસના એસિડ ને એના નામ ને એના બંધારણ સળંગ, તેના નામ, તેનું બંધારણ, તેના ઓક્સિડેશન આંક. તો અહીંયા એ સાચો વિકલ્પ છે. જો હજી એક પ્રશ્ન પાછો બદલાય તરત જ પેપરમાં તમને આ પ્રશ્ન જોવા મળશે. સમય બચાવવો છે. આ જ વાતને હું બોર્ડ ઉપર કે તમને કાગળ ઉપર સમજાવે, પણ મારે અહીંયા આગળ સમયની મર્યાદાના સંદર્ભમાં તમને સાચા માર્ગ ઉપર લઈ જવાનું છે કે તમારે કેવી તૈયારી આ તબક્કે કરવી જોઈએ. તો એના પ્રશ્નોના સ્વરૂપમાં જ રજૂ કર્યો છે કે તમારી પાસે જે સિચ્યુએશન હશે કે તમે નીટની પરીક્ષામાં બેઠા હશો, બેન્ચીસ ઉપર હશો, પ્રશ્ન પેપર હશે, એમાં પ્રશ્ન હશે, એ પ્રશ્નનો બેઝ કેમિસ્ટ્રીનો કયો. ચાલો આપણે જોઈએ. એસિડિકતાનો સાચો ક્રમ કયો છે? ચડતો ક્રમ સાચો, ઉતરતો ક્રમ સાચો, વગેરે વગેરે. કેટલા સંયોજનો? અધાતુ જે છે બધાના સંયોજનો એસિડિક હોય. ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, બોરોન, જેટલી અધાતુઓ છે બધાના ઓક્સી એસિડ, બધાના એસિડિક સંયોજનો છે, એની એસિડિકતા આપણે તપાસવી છે. તો મધ્યસ્થ પરમાણુ અહીંયા આગળ ક્લોરિન છે, આ ક્લોરિન છે, આ ક્લોરિન છે, આ ક્લોરિન છે. આ ક્રમ આડાઅવળા થાય એટલે ABCD વિકલ્પ થઈ જાય. મેં તો આ સાચો વિકલ્પ તમને લખીને એટલે આપ્યો છે કે તમારે શું કરવાનું છે, મેઇન થીમ કઈ છે આપણે એ જોવાની છે. આ જ પ્રશ્નની જગ્યાએ આવા એસિડ આપેલા હોય કે એસિડિકતાના ચડતા ક્રમમાં ગોઠવો, એસિડિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. એસિડિક કે બેઝિક માટે લુઈસ એસિડને યાદ કરો, ત્યાંથી તમારે પકડવું પડે.
એસિડ એ સંયોજન છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. ઇલેક્ટ્રોન પાસે ઋણ વીજભાર છે. જો પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારવા હોય તો તેની પાસે પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ. એ પોઝિટિવ ચાર્જ આખા અણુ ઉપર તો નથી, એ તો તટસ્થ છે. આ બધા જ તટસ્થ છે. તો હવે આપણે જોવું પડશે તેના મધ્યસ્થ પરમાણુ. હાઇડ્રોજન ઓક્સિજન પાસે તો +1 -2 આપણે જાણીએ છીએ. મધ્યસ્થ પરમાણુ જે છે તેનો ઓક્સિડેશન આંક તમે લ્યો. અહીંયા આગળ ક્લોરીન પાસે +1 છે, અહીંયા આગળ આની પાસે +3 છે, અહીંયા આગળ +5 છે, અહીંયા આગળ +7 છે. આપેલા તમામ ક્લોરીનના એસિડ સંયોજનોમાં ક્લોરીન મધ્યસ્થ પરમાણુ છે અને તેનો ઓક્સિડેશન આંક +1 +3 +5 +7 છે. અને જો એ ક્રમ થયો 1 3 5 7, સંયોજનમાં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક વધે તેમ તેની એસિડિકતા વધે છે. એ જો કન્સેપ્ટ તમારા મગજમાં મિત્રો હોય તો કોઈ પણ એસિડની એસિડિકતાનો ક્રમ તમે ગોઠવી શકો છો. કારણ કે જેમ જેમ ધન વીજભાર વધશે તેમ ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની તીવ્રતા વધે, એટલે કે લુઈસ એસિડિક પ્રકૃતિ વધે. બીજું ઉદાહરણ તમને મૂકીને બતાવું છું કે H2SO3, HNO3, H2SO4, HClO4 મધ્યસ્થ પરમાણુ સલ્ફર, નાઇટ્રોજન, સલ્ફર અને ક્લોરીન. ઓક્સિડેશન આંક +4, +5 નાઇટ્રોજનનો, સલ્ફરનો +6, ક્લોરીનનો +7. સૌથી વધુ પ્રબળ એસિડ, નિર્બળ એસિડ સાપેક્ષ ઓક્સિડેશન આંકના સંદર્ભમાં આપણે વિચારીએ છીએ. એવું જરૂરી નથી કે ક્લોરીન વાળા જ એસિડ પૂછે. સલ્ફર, નાઇટ્રોજન, ક્લોરીન એવા પણ પૂછે. યાદ કરો, નાઇટ્રેશન પ્રક્રિયા HNO3 અને H2SO4 લઈએ છીએ. એના મિકેનિઝમમાં તમે યાદ કરો કે H2SO4 એસિડિક છે, HNO3 બેઝ છે. કારણ કે નાઇટ્રોજન પાસે +5 છે અને જ્યારે સલ્ફર પાસે +6 છે. HNO3 કરતાં H2SO4ની એસિડિકતા વધારે છે. આ પ્રોટોન દાતા થશે, HNO3 સ્વીકારશે. ક્યાંનું ક્યાં કેમિસ્ટ્રી જોડાયેલું છે મિત્રો, આ સમજો તમે, પછી દુનિયાભરના પ્રશ્નો આવે ને તમે ઉકેલી શકશો. ફરી પાછા એક બીજા પ્રશ્ન તરફ આપણે જઈએ. વિચારો, બંધ વિયોજન એન્થાલ્પીનો કયો ક્રમ હેલોજન અણુઓ માટે સાચો છે? મેં તો અહીંયા સાચો ક્રમ લખીને તમને આપ્યો છે. મારો વિષય છે તમને કેવા પ્રશ્નો પૂછાય છે અને એ પ્રશ્ન માટે તમારું પોતાનું કેમિસ્ટ્રીની સમજવાની ક્ષમતા કઈ છે આપણે એ વિચારવાનું છે. એક જ વાર આગલો પ્રશ્ન હતો, તરત પાનો બીજા પ્રશ્ન આવે. પી વિભાગના તત્વોનો પ્રશ્ન છે. એવરેજ અત્યાર સુધીમાં પી વિભાગના તત્વોમાંથી 2 થી 3 પ્રશ્નો પૂછાયા છે. એસ વિભાગમાં બહુ ઓછા પૂછે છે, એકાદ પ્રશ્ન હોય છે, મેં જોયા છે સર્વે બધા. પી વિભાગના 13, 14, 15, 16, 17 થી 18 સુધીના 2 થી 3 પ્રશ્નો છે. આપણે આ પ્રશ્ન જોઈએ. બંધ વિયોજન એન્થાલ્પીનો કયો ક્રમ હેલોજન અણુઓ માટે સાચો છે? બંધ વિયોજન એન્થાલ્પી, ક્લોરીન વચ્ચે, બ્રોમિન વચ્ચે, ફ્લોરિન વચ્ચે, આયોડિન વચ્ચે જે બંધ બનેલો છે એ બંધને તોડવા માટે જરૂરી ઉર્જા, બંધ વિયોજન એન્થાલ્પી. ડાયક્લોરીનની સૌથી વધારે, ડાયબ્રોમિનની એનાથી ઓછી, ડાયફ્લોરિનની એનાથી ઓછી, આયોડિનની સૌથી ઓછી. આવું શા માટે બને છે? બસ એ તમારો, આની જગ્યાએ માનો કે હજી બીજા આડા અવડા ફેરવી નાખો એટલે A B C D વિકલ્પો થઈ જાય.
આ ક્રમ ફેરવવાના હોય છે. તમારું કેમેસ્ટ્રી એ છે કે અણુનું કદ વધે તેમ બંધ વિયોજન એન્થાલ્પી ઘટે. માનીએ છીએ કે અહીંયા આગળ Br2ની જે છે એ Cl2ની સાપેક્ષમાં કદ વધે છે, એન્થાલ્પી ઘટી જાય. અહીંયા આગળ એની સાપેક્ષમાં F2 જે છે એવા અણુમાં કદ નાનું હોવાથી ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ. આપણે જાણીએ છીએ કે F2 પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરાંત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાનું કદ છે, એકબીજાની નજીક છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ વધુ થાય. VSEPR સિદ્ધાંત. બંધ નિર્બળ બનશે, સરળતાથી છૂટવો પડશે. Cl2 Br2 કરતાં પણ F2ની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી. I2 ને સૌથી ઓછી, કારણ કે I2નું કદ મોટું છે. કદ મોટું હોવાને કારણે ઇલેક્ટ્રોન દૂર છે, સરળતાથી એ તૂટી જશે, ઓછી ઉર્જાની જરૂર પડશે. હવે બંધ વિયોજન એન્થાલ્પીની જ આપણને ખબર ન હોય અને બંધ વિયોજન એન્થાલ્પી પર અસર કરતા પરિબળોની જ આપણને ખબર ન હોય તો બસ ત્યાં આગળ આપણે માર ખાઈ જઈએ છીએ. ખાસ કરીને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને મારે ખાસ કહેવું છે કે દરેક પ્રશ્નને વાંચો છો પણ એ પ્રશ્નની ખબર છે બંધ વિયોજન એન્થાલ્પી એટલે શું, જલીયકરણ એન્થાલ્પી એટલે શું, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું, આયનીકરણ એન્થાલ્પી એટલે શું. દરેક પ્રકારની આ એન્થાલ્પીને અસર કરતા પરિબળોનો આપણે ક્યારે વિચારીએ છીએ? નેવર. ટેક્સ્ટબુકની એક સિસ્ટમ છે કે એ તમને એક માર્ગ આપે છે કે આ પ્રકારના પ્રશ્નો છે, પણ કોઈ પણ સમૂહ માટે, કોઈ પણ સંયોજન માટે એને આપણે એપ્લાય કરવાના હોય છે. દરેક પ્રશ્ન હું તમારી પાસે જે વિદ્યાર્થી મિત્રો લાવ્યો છું એકથી જુદા પ્રકારના છે અને એ સ્ટાઇલથી જ અત્યાર સુધીના પરીક્ષાના પેપરોમાં તમને જોવા મળ્યું હશે. હજુ પણ મે 2080માં એનું જ પુનરાવર્તન થવાનું છે. કોશિશ કરને વાલો કો ही કામયાબી મિલતી है. કરવી જ પડશે તમારે જો પ્રશ્ન બદલાણો. પ્રશ્ન છે એલ્યુમિનિયમ ફ્લોરાઇડ્સ KFની હાજરીમાં HFમાં દ્રાવ્ય થતાં કયું સંકીર્ણ બને છે? KFની સાથે પ્રક્રિયા થાય HFની હાજરીમાં કયું સંકીર્ણ બને? વાક્ય રચના કરતાં મારે જે કહેવું છે તમને કે AlF3 કે F સાથે પ્રક્રિયા કરે HFની હાજરીમાં તો કયું સંકીર્ણ બને? ABCD વિકલ્પો આપ્યા છે તમને. વિચારી જો. મોઈશાનું મિશ્રણ KF અને HF એલ્યુમિનિયમ ઓક્સાઇડની વિદ્યુત વિભાજનમાં આપણે ઉપયોગ કરીએ છીએ. જલીય દ્રાવણ બને, પાણી તો છે નહીં કારણ કે ટેમ્પરેચર બહુ ઊંચું છે. પણ એ જે સંકીર્ણ બને છે એ સંકીર્ણ જે બને છે આમાંનું કયું? તમે તો જ જવાબ આપી શકશો કે તમારી પાસે આ માહિતી હોય તો. એલ્યુમિનિયમ 3+નો મહત્તમ સવર્ગાંક 6 છે. એલ્યુમિનિયમ હેક્સાફ્લોરો એલ્યુમિનેટ એ સંકીર્ણ આયન બને.
અને એવું અહીંયા જ શક્ય છે કે એલ્યુમિનિયમનો સવર્ગાંક 6 + 6, અહીંયા ક્યાંય એવું નથી થતું. આ 3 3 6 તો હાઇડ્રોજન તો અહીંયા આગળ છે જ નહીં. અહીંયા આગળ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ન બને, અશક્ય. 3 ને 1 4 આ પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિચાર્યું છે આપણે ક્યારેય? તટસ્થપણે તમારી જાતને આ પ્રશ્ન પૂછો કે આવા પ્રશ્નમાં, નો ડાઉટ પ્રશ્ન આપેલો છે, અગાઉ પૂછાયેલો પણ છે, તમે તમારા રેફરન્સ બુકો, સાહિત્ય તમારી પાસે જે છે એમાં તમે જોયું પણ હશે. તમે K3AlF6 જવાબ સ્વીકારી પણ લીધો. કેટલાય એ વિચાર્યું કે એલ્યુમિનિયમનું આ K3AlF6 સંયોજન બને છે, અને શા માટે એ બને છે? 11th-12thની કેમિસ્ટ્રીમાં આ તો સમજાયું નથી. હા, એ કીધું છે કે બોરોન અને એલ્યુમિનિયમનો સવર્ગાંક 6 ધરાવતા સંયોજનો આપી શકે છે. વિકર્ણ સંબંધોમાં આવો ઉલ્લેખ ક્યાંક તમે જોયો હશે. +6 સવર્ગાંક ધરાવતા આ સંયોજનો જે મળે છે, તેથી જવાબ સાચો છે. જવાબ કયો સાચો છે અને શા માટે એ પરફેક્ટ 100% તમે જો કહી શકતા હો, એ ત્યારે જ શક્ય બને કે જો તમે એની ડિટેલ કેમિસ્ટ્રીની ખબર છે. અને એના માટે તમારે રેફરન્સ બુકનો ઉપયોગ કરવો પડશે. આવા પ્રશ્નોની સમજૂતી આપી હશે અથવા તો તમે જાણતા હો તો એની નોંધ કરવી પડશે. એ નહીં કરી શકો તો પછી જે આપણે નક્કી કર્યું હોય, વાંચ્યા હોય, એ જ પ્રશ્નોના જવાબો આપણને આવડે. એનાથી એક આગળ જુદા પ્રશ્નની આપણે વાત કરીએ. પ્રશ્નનો દરિયો છે. કેમિસ્ટ્રી નિશ્ચિત છે, થિયરીઓ નિશ્ચિત હોય છે, પણ એ દરિયાને ફીંદવા માટે નિશ્ચિત સામનો કરી શકે તેવી બોટમાં બેસવું પડે, અને એ કોશિશ આપણે કરી રહ્યા છીએ. જો આ પ્રશ્ન H2SO4ના ગુણધર્મોમાં આ બધી પ્રક્રિયાઓ તમે ભણી ગયા છો કે ગરમ અને સાંદ્ર H2SO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. નીચે પૈકી કઈ પ્રક્રિયામાં તે ઓક્સિડેશન કરતા તરીકેની વર્તણૂક ધરાવતો નથી? બધી પ્રક્રિયાઓમાં આપણને સરખું લાગે. કોપર સલ્ફેટ બને, કેલ્શિયમ સલ્ફેટ બને, H2O બને. ઓક્સિડેશન કરતા તરીકે હોય, એનું રિડક્શન થાય, અને જેનું રિડક્શન થાય એનો ઓક્સિડેશન આંક ઘટે. H2SO4માં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે, એમાંથી બનતો SO2ના સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 છે. +6 તો +4 રિડક્શન થયું. તો તેની સામે કોઈ તત્વ કે તેના પરમાણુનું કે સંયોજનમાંના પરમાણુનું ઓક્સિડેશન થવું જોઈએ. જેનું ઓક્સિડેશન થાય છે તેનો ઓક્સિડેશન આંક વધે. આ કન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો તમારી પાસે હોવો જોઈએ. જોઈએ આપણે આ પ્રક્રિયાઓમાં. અહીંયા આગળ 0 ઓક્સિડેશન આંક, અહીંયા +2 ઓક્સિડેશન આંક, અહીંયા આગળ આપણી પાસે સલ્ફરનો 0, અહીંયા આગળ +4 ઓક્સિડેશન આંક, અહીંયા આગળ આપણી પાસે કાર્બનનો 0, અહીંયા આગળ +4 ઓક્સિડેશન આંક, અહીંયા આગળ કેલ્શિયમનો +2 ઓક્સિડેશન આંક, અહીંયા આગળ કેલ્શિયમનો +2 ઓક્સિડેશન આંક, અહીંયા આગળ ફ્લોરિનનો -1 ઓક્સિડેશન આંક, અહીંયા આગળ ફ્લોરિનનો -HF. -1. અહીં ભૂલ છે. 2 + 2 +.
-1 સલ્ફર +6 અહીંયા પણ +6. એકચ્યુઅલી આ રેડોક્સ પ્રક્રિયા નથી. બધાના ઓક્સિડેશનાંક એમ નામ રહ્યા. ડી એ સાચો જવાબ છે એટલા માટે કે કેલ્શિયમ અને ફ્લોરિનના ઓક્સિડેશનાંકમાં કોઈ ફેરફાર થતો જ નથી. સાચું કહેજો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ દી આવું વિચારો છો? શું જવાબ આવે અને શા માટે આવે? આટલા પ્રશ્નોના જો તમે જવાબ આપી શકતા હો તો તમને ક્યાંય મુશ્કેલી નથી પડવાની. અને એ ટેવ ખાસ કરીને 11thના સ્ટુડન્ટો જે છે એ ખાસ પાડજો અત્યારે, કે જે પ્રશ્નો આપણી પાસે છે એનો જવાબ છે નો ડાઉટ ક્યાંક ક્યાંક રેફરન્સ બુકોમાં નીચે જવાબ આપ્યો છે, કોઈમાં સાથે જવાબ આપ્યો છે, કોઈમાં પાછળ આપી દીધો છે. ચેપ્ટર પૂરું થાય ત્યારે આપણે જોઈ લઈએ છીએ. પણ તમારી જાતને એક પ્રશ્ન તમે પૂછજો, હું પૂછું છું તમને કે એ જવાબ સાચો શા માટે છે? શા માટે જવાબ સાચો છે વિચારતા થઈ જાઓ તો કેમિસ્ટ્રી આપણું સોલ્વ થઈ ગયું. કોઈ સ્પેશિયલ નીટના ક્લાસ ભરવાની જરૂર નહીં પડે. માત્ર આટલી જ તૈયારી રાખો તો કે જવાબ સી સાચો છે, જવાબ ડી સાચો છે, શા માટે? તમારી જાતે કોશિશ કરો અને એ જવાબની કોશિશમાં તમે નાકામયાબ રહ્યો તો ફી પેડ કરીને, સરકાર પગાર આપીને તમને એ સમજાવવા માટે તો અમને રાખે છે. શું કામ એ વસૂલ નથી કરતા કે સાહેબ આ સી ડી જવાબ સાચો છે કેવી રીતે મને નથી સમજાતું? જેથી આ પ્રશ્ન પૂછશો ને ત્યારે આપણા દેશની સાચી આઝાદી મળશે. એ સિવાય શક્ય નથી. અહીંયા મારે એ જ તમને કહેવું હતું કે ડી જવાબ સાચો છે એટલા માટે કે ત્યાં કોઈ ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો જ નથી. H2SO4 ઓક્સિડેશન કરતા તરીકે નથી, તેના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો નથી. તો આ વાત ધ્યાનમાં રાખજો. ચલો હજી એક નવા પ્રશ્નની વાત કરીએ. XeF4 માટે સાચી ભૌમિતિક રચના અને સંકરણ કયું છે? અગાઉ પણ મેં તમને વાત કરી કે ભૌમિતિક રચના ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી પરથી નક્કી થાય છે, જ્યારે અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ ગોઠવાયેલા પરમાણુની ગોઠવણી પરથી નક્કી થાય છે. એક Xeની આસપાસ 4 છે. ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. વિચારી જુઓ અષ્ટફલકીય રચના. sp3d2 સંકરણ. ઝેનોન પાસે પ્રાપ્ય XeF4 +4 સંકરણમાં વિચારવું પડે. જ્યાં સુધી તમે પ્રત્યેક સંયોજનોના સંકરણો, તેના આકાર, તેના બંધકોણ, વધુને વધુ શેનોનનું પૂછાયેલું છે. મેં તમને જેટલી સ્ક્રિપ્ટો આપી એમાં તમે જોયું ક્યાંક ને ક્યાંક શેનોન, તેના સંયોજનો એ તમને પૂછાશે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં તો આપણી પાસે એક સમયની મર્યાદાઓ છે. 1-2 કલાક નહીં, પી વિભાગ માટે 30 કલાક પણ ઓછા પડે. પણ મારે તમને વિદ્યાર્થી મિત્રો એ જ કહેવાનું છે કે આ થીમ, એનો આઈડિયા, એનો કન્સેપ્ટ તમે જાણી લો. ચાલો બીજો જ એક પ્રશ્ન લઈએ. વિચારો કયું વિધાન ખોટું છે? PH3 અને PH5 અને BiCl5 સંયોજનો શક્ય નથી. p-D બંધ SO2માં શક્ય છે. SeH4 અને CH4 બંને સમાન આકાર ધરાવે છે.
I3+ વળેલી રચના ધરાવે છે. તમારી પાસે I3+ની રચના નથી, તમારી પાસે SO2માં pπ-dπનું બંધારણની વાત તમને નથી. PH5 અને BiCl5 સંયોજનો શક્ય શા માટે નથી? એટલીસ્ટ આ વિધાન અને તેના કારણો ABCD પ્રશ્ન થઈ ગયા તમારા. જ્યાં સુધી બેઝિક એક લાઈન જે છે વિચારો, BiCl5 સમૂહ 15, સમૂહ 14, સમૂહ 17, સમૂહ 16, ફોસ્ફરસ ને બિસ્મથ સમૂહ 15, સલ્ફર ડાયોક્સાઇડ સમૂહ 16, સેલેનિયમ કાર્બન સમૂહ 14, આયોડિન સમૂહ 17. વિદ્યાર્થી મિત્રો, મારે તમને એ જ કહેવું છે કે આપણે એક સમૂહને પકડીને ચાલીએ છીએ અને અહીંયા આગળ જે આ પૂછાયેલો નીટનો પ્રશ્ન છે અને એ ABCD ચાર અલગ અલગ સમૂહમાંથી વિધાનો પસંદ કરેલા છે. આપણે જાણીએ છીએ કે ફોસ્ફરસ અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો બહુ જ ઓછો તફાવત હોવાને કારણે હાઇડ્રોજનની થોડીક ફોસ્ફરસ કરતાં વિદ્યુત ઋણતા વધારે છે. ભાગીદારીના ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ખેંચી શકતો નથી, એટલે પાંચમો બંધ શક્ય જ નથી. બિસ્મથમાં પણ એવું જ છે. BiCl3 શક્ય છે, 5 શક્ય નથી. +5 કરતાં +3 સ્થિતિ જે છે વધુ સ્થાયી છે બિસ્મથની. આપણે જાણતા હોવા જોઈએ. અહીંયા પણ pπ-dπ બંધ શક્ય છે. હજુ એનાથી તમે વિચારો કે SeH4 ને CH4, આપણે તો એમ જ લાગે કે બંને સમૂહ 14ના છે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ. ઉપરાંત હજી સેલેનિયમ વિચારો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, સમૂહ 16, આ સમૂહ 14. સમૂહ 14નું સમૂહ 16નું તત્વ બંધારણની દ્રષ્ટિએ તમે જો તો આની પાસે NH2NP4, NS1NP4, આકાર બદલાઈ ગયા. શીશો જેવો આકાર ને ચતુષ્ફલકીય આકાર, બંનેના આકારો જુદા છે. અહીંયા બંને સમાન આકાર ધરાવે છે. બંને સમાન આકાર ધરાવે છે. વિધાન ખોટું છે. આપણો સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, એ જ મારે કહેવું છે તમને કે જ્યાં સુધી પ્રશ્નને મૂળ સુધી, વિધાનોના મૂળ સુધી નહીં પહોંચો ત્યાં સુધી આપણે P વિભાગને સમજવો, એના પ્રશ્નોને સમજવા અઘરી વાત છે. છેલ્લો એક પ્રશ્નની તમને વાત કરી લઉં એટલે P વિભાગ આપણે પૂરું કરીશું. ચાલો. NO2 અને SO2 અમુક સામાન્ય ગુણધર્મ, અમુક સમાન સામાન્ય ગુણધર્મ ધરાવે છે એવું સમજો. નીચે પૈકી કયો ગુણધર્મ એકમાં છે અને બીજામાં નથી? જો બોલો. NO2 નાઇટ્રોજન સમૂહ 15, SO2 સલ્ફર સમૂહ 16, બંનેના ઓક્સાઇડ, નાઇટ્રોજનનો ડાયોક્સાઇડ, સલ્ફરનો ડાયોક્સાઇડ અમુક સામાન્ય ગુણધર્મ ધરાવે છે, જેમ કે બંને એસિડિક છે. સામાન્ય ગુણધર્મોનું એક લિસ્ટ પણ આપ્યું છે કે જે એકમાં છે અને બીજામાં નથી. A એસિડ વર્ષા કરે છે, B રિડક્શન કરતા છે, C પાણીમાં દ્રાવ્ય છે, D એક પ્રિઝર્વેટિવ ખોરાકમાં વપરાય છે અને બીજો વપરાતો નથી. એવો અર્થ આપણે સમજવાનો. એક એસિડ વર્ષા કરે છે, બીજો કરતો નથી. આપણે શીખી ગયા છીએ જીવનમાં રસાયણના ઉપયોગોનું મહત્વમાં એસિડ વર્ષા. એસિડ વર્ષામાં આ પ્રક્રિયા છે જ HNO2, SO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, HNO2 બનાવે. પ્રક્રિયાને અંતે અહીંયા આગળ આપણી પાસે પ્રક્રિયા પ્રમાણે થશે. 2SO2 પ્રક્રિયા પ્રમાણે થશે.
બંને એસિડ વર્ષા કરે છે, બંને રિડક્શન કરતા છે. હવે આપણો પ્રશ્ન એ હોવો જોઈએ કે શા માટે રિડક્શન કરતા છે. બસ મારા વિદ્યાર્થી મિત્રો તમને આ વિચારતા કરી મૂકવાના છે ને એટલે આપણું કામ પૂરું થઈ જાય કે NO2 જે છે +4 છે, નાઇટ્રોજન HNO3 +5, +4માંથી +5 સુધી જઈ શકશે. ઓક્સિડેશન થયું, રિડક્શન કરતા છે. SO2માંથી SO3 થાય, +4માંથી +6 થાય. ઓક્સિડેશન થયું તે રિડક્શન કરતા છે. બંને ગુણધર્મ ધરાવે છે, બંને આ ગુણધર્મ ધરાવે છે, બંને પાણીમાં દ્રાવ્ય છે, એના ગુણધર્મો આપણી પાસે છે. SO2 સોડિયમ સાથેની NaOH સાથેની પ્રક્રિયાથી NaHSO3 બનાવે, પ્રિઝર્વેટિવ તરીકે છે. HNO2 કે HNO3માંથી બનતો સોડિયમ નાઇટ્રેટ પ્રિઝર્વેટિવ નથી, ખોરાક સાચવવામાં એ કામમાં લાગતો નથી. એટલે સાચો જવાબ આપણો ડી છે. જુદા જુદા કેટલા પ્રશ્નોની મેં આપની સાથે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી. ઘણા બુકો એવા મળે છે અથવા એવી તમે બજારમાં જોઈ શકો છો. ગુજરાત બોર્ડે પણ પ્રશ્ન બેંક બહાર પાડી છે કે આ બધા જ પ્રશ્નોનો જવાબ કારણો સાથે તમારે શોધવો પડશે. જ્યાં સુધી તમે એ કારણો સાથે ABCD ખોટું છે શા માટે ખોટું છે ને સાચું છે તો શા માટે સાચું છે, આ જો ભેદ પારખતા નહીં શીખો તો આપણું કેમિસ્ટ્રી 100% સમજવાનો વિષય છે, એ ક્યારેય ગોખવાનો વિષય નથી. સમજવાનો જો પ્રયત્ન કરશો કે ABCDમાંથી C સાચો શા માટે છે અને બાકીના ખોટા શા માટે છે, તો અને તો જ નીટની તમને સફળતા મળશે અને મળશે. થેન્ક યુ.